ઓમ શાંતિ. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે. જો દિવસની શરૂઆત કરી દઈએ નવા વ્લોગથી. એને તો ચાલો મેં નાસ્તો બનાવી લીધો સવારના પોરમાં. મને ખબર નહોતી કે આજે સાક્ષીને રજા છે, તો હું પણ વહેલી ઉઠી અને એકદમ સરસ રીતે મારું નિત્ય નિયમ પ્રમાણે નાસ્તો બનાવી લીધો. કોઈ નીચે ન આવ્યા તો મેં એકલા નાસ્તો કરી પણ લીધો. થોડીક વારની અંદર બધા જ નીચે ધીમે ધીમે આવવા લાગ્યા અને ખબર પડી કે આજ તો સાક્ષીને રજા છે. મસ્ત પણ કાલ રાત્રે મૂવી જોવા ગયા હતા. સાક્ષીબેન, ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ થયું આજે? આજે રજા છે. આજે રજા? હા. ઘડિયાળ સામું છું. નાતાલની રજા છે. 10 વાગ્યા. સરસ. 2 વાગે. કેટલા વાગે આવ્યા? 2 વાગે. કેટલા? 2 વાગે આવ્યા. 2 વાગે છે. તાનો 1:30 વાગ્યા સુધી જાગતી હતી. બોલ. હા, એ ભાભી કહેતા હતા 1:30 વાગે કે અડદિયો ખાતી હતી. હા, લઈને ભૂખ લાગી ગઈ. બહુ ભૂખ લાગી હતી. 2 હાથે મંડી પડી હતી. બોલ. રમતી હતી, વાંધો નહોતો કાંઈ. એટલે મેં પછી બહુ રહેતી નહોતી ને, કથળતી હતી ને, એટલે ફોન કર્યો. મેં તો ક્યારે આવવાના? તો કે હજી તમારે વાર લાગશે. તો મેં તો હાલ હવે ઉપર વયા જાય. પછી ઉપર ગયા ને ત્યારે બેન હતા. નાઈ નહોતી હોતી તો અહીંયા તો રમતી જ હતી. હાથી કરતી હતી અડધી રાત સુધી. હા, કેવું હતું પુષ્પા 2? હા, સારું હતું. હજી 3 આવવાનું. એ બાપા, તો એ તો જેલમાં છે ને, એવું કાંક છે ને? જેલમાં છૂટી ગઈ. હા. શું તમારા આજનો શેડ્યુલ શું છે? બસ જો હવે કામે લાગશું. પહેલા નાસ્તો કરી લ્યો, પછી કામે લાગી જાજો. બરાબર ને? તો ચાલો, સાક્ષીબેન પોતાનું કામ કરે છે, ઝાપટ ઝૂપટ, અને હમણાં કરી નાખશે કચરા અને પોતા. તો ભાવનાબેન આવ્યા હતા મને કહેવા માટે થઈને કે પાણી આવ્યું છે સ્મિતાબેન. તો મેં કીધું ચાલો મોટર ચાલુ કરી લઈએ. મેં મારા વાસણ માંજતી હતી અને થોડીક વાર ઊભા હતા, વાતો કરતા હતા. આજે સાક્ષીને રજા છે તો પાણી આવ્યું છે. તો સાક્ષી કહે કે મમ્મી આજે ફળિયા ધોઈ નાખીએ, કારણ કે રવિવારે નહોતા ધોવાણા. દિશાને પણ મજા નહોતી એટલા માટે થઈને. તો પાણી આવ્યું છે તો ચાલો ફળિયા ધોઈ નાખીએ. તો આ દિશાને પણ સારું છે થોડું, તો એ પણ થોડી મદદ કરાવશે. તો ચાલો, આ તો રસોઈમાં મારે જ રહેવાનું છે. સાક્ષી અલગથી બીજું કામ કર્યા રાખશે વધારાનું, અને દિશા એને મદદ કરશે અને સાથે ધ્યાનોને પણ સાચવશે. તો ચાલો આગળ શું કરીએ છીએ હું તમને દેખાડતી જઈશ. ચાલો, તો બધા પોતપોતાના કામમાં બિઝી છે. તો હું પણ કિચન સાફ કરી નાખું. એને ધાનુની રાતની બોટલ ને બધું હોય ને એ બધું સાફ કરવું પડે, બધું વ્યવસ્થિત કરવું પડે, કારણ કે ધાનું આખો દિવસ પછી એને પીતી હોય
એટલે ગોળા ઢાંકણા ને બધું સવારમાં એક વખત વ્યવસ્થિત સાફ કરવાનું હોય કિચન એકદમ. પછી તો આખો દિવસ 2 ટાઈમની રસોઈમાં ખાલી પોતા કરી લઈએ તો ચાલે. એક સવારના ટાઈમમાં એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે કિચનને ધોઈ કાઢવી અને એકદમ સાફ કરવું પડે, કારણ કે બપોર બાબા માટે ભોગ બનાવવાનો હોય તો એકદમ કિચન ક્લીન થઈ જાય. કેમ છે અત્યારે? એમ ને આજ વધારે સારું દેખાય છે થોડુંક, હે ને? સારું સારું, સરસ. સાક્ષીબેન પોતા કરે છે. સાક્ષીબેનનું પોતાનું કામ હાલે. ધાનુબેન સૂતા છે અત્યારના પોરમાં, જો ટીવી જોવે છે. અને અહીંયા આગળ મેં સરસ મજાનું કિચન જો સાફ થઈ ગયું છે એકદમ ક્લીન. ચાલો થોડીક વારમાં તે હવે રસોઈ માંડી દેશે. ચાલો સાક્ષીબેનને એનું કામ કરશે, આપણે આપણું કામ કરીશું. ચાલો સાક્ષી તો પોતા કરતાં કરતાં ઊભી રહી ગઈ ધાનુની સાથે, કારણ કે ધાનુ સાબુના ફુગ્ગા બનાવતી હતી. તો સાક્ષી કે ચાલો ને બનાવી જ લઈએ, બગડા ભેગું બગડું પછી જ પોતા કરું. એટલે જો ધાનુને રમાડે છે અને મારે જવું છે થોડુંક શાકભાજી લેવા, કારણ કે શાકભાજી કંઈ છે નહીં ઘરમાં. તો હું લઈ આવું છે બહારથી. આ તો ગાડી ઘરે છે એટલે એક માર્કેટે આટો મારતી આવું. થોડુંક ફ્રૂટ લેવાનું છે તો એ પણ લેતી આવું, અને ત્યાં સુધીમાં છોકરીઓ પોતાનું કામ આગળ વધારશે અને પછી હું આવીને રસોઈ કરું. ચાલો હું આવી ગઈ છું માર્કેટેથી. જોઈતા પૂરતું બધું જ શાકભાજી અને ફ્રૂટ લેતી આવી છું. હજી કાંઈ નક્કી નથી કે અત્યારે શું બનાવવું એ. હવે જોઈએ છીએ, કારણ કે નિખિલ તો બહાર ગામ ગયો છે એટલે એને જમવાનું નથી. અને હું, કિશન અને સાક્ષી ને દિશા, બસ 4 જણા છીએ અને ધાનુ. તો જોઈએ શું બનાવવું એ. નક્કી નથી થતું કે શું બનાવવું. રોજની એ જ ચિંતા, આજ શું બનાવવું એને. તો ચાલો કાંઈક ને કાંઈક હમણાં છોકરીઓને પૂછીને નક્કી કરીશ. એ પહેલાં હું બધું શાકભાજી અને ફ્રૂટને ધોઈને એકદમ કમ્પ્લીટ કરી નાખું. આઈસ્ક્રીમ આજે પણ ધાનુને એપલને એક સળીની અંદર બેસાડી દઈએ ને તો એમ સમજે કે આ કેન્ડી છે, આઈસ્ક્રીમ છે. અને એ સમજીને એ બાને સફરજન પણ ખાય. નહીં તો અત્યારના છોકરાઓને ફ્રૂટ ખવડાવવું ને તો ભગવાન ભાળી ગયા બરાબર છે. ચાલો ધ્યાનુબેનને દિશા નવડાવી દે છે. એને ફટાફટ જો અત્યારે નવડાવી દેશે, કારણ કે ઉપર સાક્ષી એકલી કામ કરે છે. તો દિશા કે હું પણ જાઉં ઉપર થોડીક વાર. તો પહેલાં ધાનુબેનને નવડાવી દે તો પછી એ કામની ચિંતા ન રહે. ચાલો એક કામ તો પતી ગયું. ધાનુબેને નાહી લીધું. ચાલો મેં પણ રસોઈની શરૂઆત કરી દીધી છે. આજે આપણે મેનુ તૈયાર થઈ ગયું છે. મેનુમાં છે બટેટા ભૂંગળા અને ધાનુ માટે થઈને વઘારેલા ભાત. તો ચાલો બનાવી લઈએ સરસ મજાની ગ્રેવી બટેટા માટે થઈને. તો મેં એક જારની અંદર લાલ મરચાં, સૂકા નહોતા એટલે મેં લીલા મરચાં, અત્યારે આવે છે સરસ મજાના લાલ મરચાં. થોડીક પ્રોસેસ મોટી થઈ જશે, કાંઈ વાંધો નહીં. એક કડાઈની અંદર તેલ મૂકી, હિંગ નાખી અને જે કાંઈ પેસ્ટ આપણે તૈયાર કરી હતી એની અંદર આપણે હળદર, મીઠું, ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું, એટલે કલર એકદમ સરસ મજાનો આવી જાય. નમક નાખી દઈશું. આપણી ગ્રેવી એકદમ રેડી છે. ચાલો ઉપર સાક્ષીબેને કામ શરૂ કરી દીધું છે એનું. એને ધ્યાનુને જ્યાં સુધી દિશા નવડાવે છે અને તૈયાર કરે ત્યાં સુધીમાં સાક્ષી ઉપરનું કામ બધું રેડી કરી લેશે. તો એકદમ સરસ મજાની અગાસીને ચમકાવી દીધી સાક્ષીબેને. એને આ અઠવાડિયામાં એક વખત કરવાનું હોય.
ચાલો છોકરીઓ બહાર કરે છે કામ, ત્યાં સુધીમાં હું મારી રસોઈને પૂરી કરું. પણ ધાનુબેનને સાથે સાથે સાચવતી જાઉં છું ને, તો ધાનુબેન ક્યારેક ક્યારેક આંગળી પકડીને બહાર લઈ જાય છે કે ચાલ ને દાદી બહાર. એને દાદી કહેતા નથી આવડતું, બધાને મમ્મા કહીને જ બોલાવે. ભાઈ હોય તો પપ્પા ને બેન હોય તો પાપા મમ્મા. હા દીકરો કાં જાવું છે? તે ધાનુબેન હેરાન કરે. રસોઈ કરવી છે કાં? બે 1 2 ચાલો ધાનુને રમાડતા રમાડતા ધાનુ માટે આપણે ભાત વઘારી દઈએ. તો મેં ઘી મૂકી દીધું, એમની અંદર જીરુંનો વઘાર કર્યો છે, હિંગ નાખી, હળદર નાખી અને આપણે બટેટાને સાતળી લેશું. એકદમ સરસ મજાના સતળાઈ જાય ત્યાર પછી જ બીજી પ્રોસેસ કરશું. એવું કરે છે ચાચી. ચાચી એવું કરે છે. લે આયો કીધા. ક્યાં છે ચાચી? ક્યાં ઈ ચાચી? કેવું કરે છે ચાચી? હા, પછી તું ધોજે હો ને ફળિયું આવી રીતે. એ ચાચી આજ કામ ઉપાડી લીધું છે. આજે રજા છે ને ચાચીને. ચાલો ધાનુ સાથે રમતા રમતા આપણે રસોઈ પણ કરતા જઈએ. ચાલો બટેટા એકદમ સરસ મજાના સતળાઈ ગયા છે, તો એની અંદર નાખી દઈશું આપણે થોડીક પાલક. આમ પાલક ખાઈ નહીં ધાનુબેન, પણ આવી રીતે આપણે કાંઈક બનાવતા હોય તો એમાં નાખી દઈએ, ઉમેરી દઈએ. તો ચાલો દાળ ચોખા પલાળીને રાખ્યા હતા અડધી કલાકથી, તો એ પણ આપણે ઉમેરી દીધા અને જોઈતા પૂરતું પાણી નાખી દઈશું. તો ચાલો 3-1 સીટી તો વગાડી જ દઈશું. જો આપણે બટેટા બફાઈ ગયા હતા એને સરસ મજાના મેરિનેટ કરી દઈશું. ચટણી અને મીઠું નાખી અને એક બાજુ મૂકી દઈશું. જો આપણા બટેટા તૈયાર છે એકદમ મેરિનેટ થયેલા, અને આપણે જે પેસ્ટ બનાવેલી તૈયાર રાખી હતી એ એમાં ઉમેરી દઈશું. સરસ મજાનો કલર પણ આવી ગયો. જો ઉપર નાખી દઈશું જાજો બધા ધાણા ભાજી, કોથમીર. ચાલો આપણા બટેટા તૈયાર થઈ ગયા છે. એને જોઈને પણ મોઢામાં પાણી આવી જાય છે ને, પરંતુ બાબાને ધરાવીને પછી જમશું. જો ધાનુબેનના ભાત પણ એકદમ સરસ મજાના રેડી થઈ ગયા છે, અને પાલક, બટેટા, ટમેટા બધા જ સબ્જી નાખી અને બનાવ્યા છે. આમ ન ખાય પણ જો આમ ખાઈ લેશે હે. તો ચાલો હવે બાબાની ધીમે ધીમે થાળી સજાવવાની શરૂઆત કરી દઈએ. તો બાબાની થાળીમાં તો આપણે મૂકી દીધા ગ્રેવીવાળા સરસ મજાના બટેટા, ભૂંગળા અને વઘારેલા ભાત અને એકાદા ફ્રૂટ. ચાલો બાબાને ખૂબ દિલથી ભોગ ધરાવી દઈએ. ચાલો નિત્ય નિયમ પ્રમાણે બે દિવસે મકાઈ આપણે રાખીએ છીએ ચકલા માટે અને ખિસકોલા માટે. તો આજે વારો છે, તો ચાલો સરસ મજાની મકાઈ પણ દિશાએ લગાડી દીધી છે ને, તો ચકલાને એ લોકો ખાશે. તો ધીમે ધીમે સાક્ષીનું કામ અને દિશાનું કામ બંનેનું પૂરું થઈ ગયું છે. તો ચાલો હવે ધીમે ધીમે જમવા પણ બેસી જશું. ધ્યાનુબેન રમે છે, એની મોજમાં છે. ધ્યાનુબેનને જમાડી દીધી છે દિશાએ, તો ધાનુબેન તો જો રમે છે. તો અમે બધા પણ સાથે જમવા બેસી ગયા છીએ. ચાલો જમી કારવીને એકદમ ફ્રી થઈ ગયા. ચાલો જમી કારવીને ફ્રી થઈ ગયા બધા. બપોરે એટલા થાકી ગયા હતા ને, તો બધા સૂઈ ગયા. તો સાંજના સમયે મારી રીતે જો દિવસે કાંઈ પાવર એટલો બધો હોતો નથી, તો સાંજના સમયે હોય છે. તો મારું પણ કાલનું હજી ઘંટીનું કામ હજી કન્ટિન્યુ જ છે, વચ્ચે વચ્ચે બંધ કરી દેવું પડે. તો આજે પણ શરૂ જ છે. તો હું મારું કામ કરું છું, અને ધાનુબેન જો મને સથવારો કરાવે છે. અને ધાનુબેન ન હોય ને કામમાં મદદ કરવામાં તો કામ પૂરું થાય જ નહીં હે ને. તો ચાલો હું અત્યારે જ આ વ્લોગની પૂર્ણાહુતિ કરું છું. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.